બહુચરાજી માતાજી મંદિર સંખલપુર ધામ છે। અને હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે માતાજીના ધામમાં। તો આજે રાત્રે અહીંયા ગેટ છે, આ રીતે રાત્રે માતાજીની સવારી લગભગ 9 વાગ્યાની, જય માતાજી, 9 વાગ્યાની આજુબાજુમાં સવારી નીકળતી હોય છે અને રાત્રે લગભગ 11, સાડા 11, 12 વાગ્યાની આસપાસ અહીંયા માતાજીની સવારી પહોંચતી હોય છે। અને મૂળ સ્થાન માતાજીનું આદ્ય સ્થાન છે। આ અહીંયા બધી સગવડ કરેલી છે। માતાજીએ આવી રીતે રૂપ લીધેલું। આ એક વાર્તા છે મેરિયા ભુવાની, મારા ખ્યાલથી, કદાચ હું ભૂલું નહીં તો મેરખિયા ભુવાની, કે માતાજીએ પ્રગટ થયા અને ગરડી ડોશીનું રૂપ લીધું અને ગરડા માજીનું રૂપ લઈને આવ્યા કે ભાઈ મારે અહીં જવું છે ને મને લઈ જા। તો એણે ના પાડી કે માજી તમે નહીં બેસી શકો અને તમને ગાડામાં તકલીફ થાય તો ગાડામાં કે તમને તકલીફ થાય તો બેસાડ્યા નહીં અને કે કંઈ વાંધો નહીં ભાઈ, હું ચાલીને આવું છું। માતાજી ના બેઠા અને પછી આગળ ગયા તો વળી પાછું એક નાની છોકરીનું રૂપ લીધું, યુવાન સ્ત્રીનું, અને માતાજી એ પેલા ગાડામાં ભાઈએ બેસાડ્યા ભુવાજીએ, મેરિયો ભુવો કે મેરખ્યો ભુવો કંઈક નામ હતું એનું। તો પછી માતાજી એને પ્રગટ થઈને દર્શન આપ્યા। એક વખત એણે એવી માગણી કરેલી કે માં મને રૂબરૂ પડદાથી રૂબરૂ થઈને બતાવો। ત્યારે માતાજીએ કંઈક એને ના પાડેલી કે બેટા મારું રૂપ જોવામાં મજા નથી ને તું મને જોઈ નહીં શકે, તો જોઈશ તો, એટલે માનું આવું સ્વરૂપ જોયું અને પછી માતાજીએ એને કંઈક વધ કર્યો હોય કે એને કંઈક, એ આગળની સ્ટોરી મને વાર્તા ખબર નથી, પણ માતાજીના સ્થાનકમાં મુર્ગા પણ રમતા તમને જોવા મળે છે। બેઠો છે શાંતિથી। જો આ જૂના સમયનું ગાડું બતાવ્યું છે અને ભૂવો છે અને માતાજી અહીંયા એને એક પરચો આપેલો છે એ છે। આ સંખલપુર સ્થાનક છે માતાજીનું અને એમાં આપણને જોવા મળે છે। હવે અહીંથી આગળ વિડીયો